નમસ્કાર મિત્રો, આજે આપણે આલ્ડીહાઇડ અથવા કીટોનની હાઇડ્રોજન સાયનાઇડ અથવા સોડિયમ બાયસલ્ફાઇટ, સલ્ફેટ નહીં સલ્ફાઇટ, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા અને આલ્કોહોલ સાથેની પ્રક્રિયાની સમજૂતી મેળવશું. બિલકુલ સરળ છે. ગઈકાલે મેં તમને કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા સમજાવી હતી. આજે કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો સાથેની પ્રક્રિયા આપણે સમજીશું. આ પદાર્થ જે છે એ ચાહે આલ્ડીહાઇડ પણ હોઈ શકે અથવા કીટોન પણ હોઈ શકે. હવે એની સાયનાઇડ આયન સાથે પ્રક્રિયા, પણ મિત્રો આ પ્રક્રિયા ધીમી છે અને ધીમી હોવાથી બેઝ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવામાં, એટલે હાઇડ્રોજન સાયનાઇડ એ બેઝ પ્રક્રિયક સાથે અથવા તો ઉદ્દીપક સાથે પ્રક્રિયા કરે તો આપણને NaCN પ્રાપ્ત થાય. એનું સંપૂર્ણ આયનીકરણ થાય છે, કારણ કે સોડિયમ ક્ષાર ધરાવતા તમામ પદાર્થોનું સંપૂર્ણ આયનીકરણ થાય, પછી આપણને H2O મળે. આ રીતે મિત્રો બેઝ સાથેની પ્રક્રિયાથી કેન્દ્રાનુરાગી ઉદ્ભવે છે અને તેને પરિણામે પ્રક્રિયાના વેગમાં વધારો થાય છે. આ સાયનાઇડ છે એ સાયનાઇડ ધન વીજભારિત કાર્બન સાથે જોડાય છે મિત્રો. ઋણ વીજભારિત કેન્દ્રાનુરાગી એ ધન વીજભારિત કાર્બન સાથે જોડાવાથી તે કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો દ્વિબંધ તૂટે છે અને મધ્યવર્તી નિપજ આપણને પ્રાપ્ત થાય, જે સમચતુષ્ફલકી બંધારણ ધરાવતું હતું. આ બંધારણ સમતલીય હતું. આ બંધારણ સમચતુષ્ફલકી હતી, જે મેં તમને ગઈકાલે ચર્ચા કરી હતી. આ જે છે મધ્યવર્તી નિપજ પ્રાપ્ત થાય, મધ્યવર્તી નિપજ. હવે એમાં પાણીની હાજરીમાં અથવા તો H આયનની હાજરીમાં પ્રક્રિયા થશે. પાણી હોવાથી H+ ઉદ્ભવશે અને H+ ઉદ્ભવવાને પરિણામે હાઇડ્રોજન આ ઋણ વીજભારિત ઓક્સિજન સાથે જોડાઈ જશે. પરિણામે મિત્રો આપણને આવી નિપજ પ્રાપ્ત થાય. એક જ કાર્બન ઉપર સાયનાઇડ સમૂહ પણ આવશે, એક જ કાર્બન ઉપર OH સમૂહ પણ આવશે, જેને આપણે સાયનોહાઇડ્રીન કહેવામાં આવે. એને સાયનોહાઇડ્રીન તરીકે નામ. હાઇડ્રીન OH ને કારણે અને સાયનાઇડ સમૂહ ને પરિણામે નામ છે સાયનોહાઇડ્રીન. ઉદાહરણ તરીકે લઈ શકાય, ઉદાહરણ તરીકે લઈ આલ્ડીહાઇડ. કોઈ પણ આલ્ડીહાઇડ લઈ શકાય. આલ્ડીહાઇડ અહીંયા R તરીકે H પણ હોઈ શકે, મિથાઇલ સમૂહ પણ હોઈ શકે, ઇથાઇલ સમૂહ પણ હોઈ શકે અને ફિનાઇલ સમૂહ પણ હોઈ શકે. એની સાયનાઇડ સાથેની પ્રક્રિયા બીજ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવામાં. તેથી સૌપ્રથમ મધ્યવર્તી નિપજ આપણને પ્રાપ્ત થાય. આ મધ્યવર્તી નિપજ અને ત્યાર પછી H+ ની હાજરીમાં પ્રક્રિયા થાય. આ જે પ્રક્રિયા છે, પ્રથમ તબક્કો એ ધીમો છે, જે વેગ નિર્ણાયક છે. મેં ગઈકાલે તમને સમજાવ્યું છે. બીજો તબક્કો ઝડપી છે, જે વેગ નિર્ણાયક તબક્કો કહી શકાય નહીં. તેથી મિત્રો સાયનોહાઇડ્રીન આપણને પ્રાપ્ત થાય. તમને ઉદાહરણ તરીકે પૂછી શકે CH3CH2 એક NaOH બે H+. તો મિત્રો સીધો આપણે જવાબ લખવાનો. કઈ નિપજ પ્રાપ્ત થાય છે. આનું નામ છે ઇથેનાલ.
તો કઈ નિપજ પ્રાપ્ત થાય? તો CH3 C ડબલ બોન્ડ O મિત્રો, એની સાથે H જોડાશે અને સાથે મિત્રો H તો હતો, CN જોડાશે. આ બની ગયો સાયનોહાઇડ્રિન. અને આ રીતે પણ સમજી શકાય મિત્રો, આ જે છે એ હાઇડ્રોજન સાયનાઇડ સાથેની યોગશીલ પ્રક્રિયા છે. એ પહેલો તબક્કો હાઇડ્રોજન સાયનાઇડ OH ની હાજરીમાં પ્રક્રિયા, અને બીજો તબક્કો જળ વિભાજન પ્રક્રિયા એમ પણ. તેથી સાયનાઇડ જે છે એ સાયનાઇડ સમૂહ કાર્બન સાથે હાઇડ્રોજન અણુ સાથે મિત્રો આપણને આ નિપજ પ્રાપ્ત થાય. એટલે આલ્ડીહાઇડ કે કીટોનની કોઈ પણ પ્રક્રિયા હોય એ કાર્બોનિલ સમૂહમાં જો રૂપાંતર કરો તો તમને સરળતાથી નિપજ પ્રાપ્ત થાય. તો આ પહેલું ઉદાહરણ, અને આ રીતે તમને પરીક્ષામાં પૂછી શકે મિત્રો. જો તમને અહીંયા ઇથાઇલ લેવામાં આવે અથવા તો ઇથાઇલ સમૂહ, તો પણ આપણને આવડે કઈ નિપજ પ્રાપ્ત થાય? CH3 CH2 COH, આ H, અને પછી આવે સાયનાઇડ. આનું નામ છે ઇથેનોલ. તો મિત્રો આનું નામ થશે ઇથેનોલ સાયનોહાઇડ્રિન. જે પાછળ નામ હોય એ નામ, આગળ જે નામ હોય, આનું નામ ઇથેનોલ, તો પછી પાછળ સાયનોહાઇડ્રિન શબ્દ લખી નાખવાનું. ઇથેનોલ સાયનોહાઇડ્રિન. મિત્રો આનું નામ શું છે? 3 કાર્બન અને 3 કાર્બન ધરાવતો આલ્કેન પ્રોપેનોલ. તો પછી આનું નામ શું થશે મિત્રો? તો પ્રોપેનોલ સાયનોહાઇડ્રિન. મિત્રો આ બધા પ્રચલિત નામ છે એટલે યાદ રાખજો. આમ તો આનું આયુપીએસી નામ શું થાય? આ પહેલો કાર્બન, બીજો કાર્બન, ત્રીજો કાર્બન, 2-હાઇડ્રોક્સીપ્રોપેન નાઇટ્રાઇડ. 2-હાઇડ્રોક્સીપ્રોપેન નાઇટ્રાઇડ. આનું આયુપીએસી નામ શું થાય મિત્રો? તો આ પહેલો કાર્બન, આ બીજો કાર્બન, ત્રીજો કાર્બન, ચોથો. 4 કાર્બન છે એટલે 4 કાર્બન એટલે બ્યુટેનો નાઇટ્રાઇડ, બ્યુટેન નાઇટ્રાઇડ. પરંતુ આ OH સમૂહ છે, આ મુખ્ય સમૂહ છે, ગૌણ સમૂહ. અને ગૌણ સમૂહ OH હોય ત્યારે આપણે હાઇડ્રોક્સી શબ્દ વાપરીએ છીએ. હાઇડ્રોક્સી કયા સ્થાને છે? તો કે બીજા. મિત્રો આ એનું આયુપીએસી નામ છે. સમજી લો. તો આમ તમને પરીક્ષામાં નામ પણ પૂછે અને તમને પરીક્ષામાં સૂત્ર પણ પૂછે. હવે મિત્રો લઈએ કીટોન. પ્રક્રિયા પૂર્ણ કરો એમાં ઘણી વખત પૂછાયેલું છે. નંબર 2 કીટોન. આમાં પણ લઈ શકીએ મિત્રો કીટોન. ઉદાહરણ નંબર 2 કીટોન. મિત્ર કીટોનમાં કાર્બન સાથે H જોડાયેલા હોઈ શકે નહીં. મિત્ર ધ્યાન આપો, અહીં R1 બરાબર R2 પણ હોઈ શકે, અથવા તો R1 is not is equal to R2 પણ હોઈ શકે. R1 R2 ની જગ્યાએ આ બધા મિથાઇલ, ઇથાઇલ કે ફિનાઇલ આપણે લઈ શકીએ મિત્રો. આ જ પ્રક્રિયા થાય, CN સમૂહ કાર્બોનિલ કાર્બન સાથે જ પ્રક્રિયા થશે, મધ્યવર્તી નિપજ આપણને પ્રાપ્ત થશે. અહીંયા R ની જગ્યાએ R1 લીધું તો મિત્રો આ લઈશું R2. તો પછી અહીંયા પણ સાયનોહાઇડ્રિન નિપજ પ્રાપ્ત થશે. પણ આ જે પદાર્થ હતો એ કીટોન હતો, તો
તો મિત્રો નામ શું બોલીશું? કીટોન સાયનોહાઇડ્રીન તરીકે ઓળખી શકાય. એકનું એક જ છે, ફક્ત કાર્બન સાથે જોડાતા આલ્કાઇલ સમૂહ જ ભિન્ન. ઉદાહરણ તરીકે લઈએ પહેલું, હાઇડ્રોજન સાયનાઇડ બેઝ ઉદ્દીપકની હાજરીમાં અને બીજા તબક્કામાં H3O+ પણ લઈ શકાય. અલગ અલગ રીતે લખવાની પરિભાષા છે મિત્રો. હવે ડાયરેક્ટ નિપજ લખવાની છે, તો પછી મારે સલાહ એ છે કે કાર્બોનિલ સમૂહ છે, કાર્બન ઓક્સિજન વચ્ચે દ્વિબંધ લખી નાખો. આપણે હાઇડ્રોજન સાયનાઇડ સાથેની યોગશીલ પ્રક્રિયા, ઓક્સિજન સાથે હાઇડ્રોજન જોડાશે અને કાર્બન સાથે CN જોડાશે, એટલે આપણને સીધી નિપજ લખી શકાય. આ મધ્યવર્તી નિપજ લખવાની ત્યાં કોઈ જરૂર નથી. CH3 નીચે લખો, અહીંયા સાઈડ. આનું નામ છે એસિટોન. તો પછી આનું નામ શું થશે? એસિટોન સાયનોહાઇડ્રીન. આમ એસિટોન સાયનોહાઇડ્રીન લખી શકાય. મિત્રો IUPAC નામ શું થશે? આ પહેલો કાર્બન, આ બીજો કાર્બન, ત્રીજો, તો 2-મિથાઇલ 2-હાઇડ્રોક્સી 2-મિથાઇલ 2-હાઇડ્રોક્સી, 3 કાર્બન એટલે પ્રોપેનો, CN સમૂહ છે એટલે નાઇટ્રાઇલ. આ શાખા છે. મિથાઇલ બીજા સ્થાન ઉપર, હાઇડ્રોક્સી સમૂહ છે બીજા સ્થાન ઉપર, 3 કાર્બન પ્રોપેનો અને CN સમૂહ છે એને નાઇટ્રાઇલ સમૂહ તરીકે મિત્રો ઓળખવામાં આવે છે. હવે બીજી પ્રક્રિયા લઈએ, સોડિયમ બાયસલ્ફાઇડ. મિત્રો નંબર 2, NaHSO3. આનું નામ છે સોડિયમ બાયસલ્ફાઇડ. મિત્ર SO3 છે, તો પછી આનું નામ NaHSO3, સોરી SO4. મિત્રો આનું નામ બદલાઈ જશે. સોડિયમ બાયો SO4 ને કહેવાય સલ્ફેટ, માટે આનું નામ થશે સલ્ફેટ. પરંતુ આનું IUPAC નામ લીધું. બાય શબ્દ લખવાની પ્રથા નથી, માટે આનું IUPAC નામ સોડિયમ બાયની જગ્યાએ હાઇડ્રોજન શબ્દ લખવાની પ્રથા. સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ. ઓકે મિત્રો, તો આ પણ લઈ શકાય અને બાય શબ્દ પણ લખવાની પ્રથા છે. SO3 હોય તો સલ્ફાઇડ અને SO4 હોય તો સલ્ફેટ. મિત્રો આની સાથેની પ્રક્રિયા નથી, ધ્યાન આપજો. આલ્ડીહાઇડ કે કીટોનની આની સાથેની પ્રક્રિયા, પણ એનું બંધારણ હું દોરું છું. ONe OH, 3 હાઇડ્રોજન, 1 બેન 3, 1 સોડિયમ. હવે એની યોગશીલ પ્રક્રિયા થશે મિત્રો. અહીંથી બનતું છે, આ ધન વીજભાર છે, આ ઋણ વીજભાર. મિત્રો તો પછી આ કાર્બોનિલ કાર્બનમાં ઋણ વીજભારિત છે, ધન વીજભારિત. તેથી આખો જે સમૂહ છે એ ઋણ વીજભારિત સમૂહ એ આ કાર્બન સાથે જોડાશે, જ્યારે ઓક્સિજન સાથે આ સોડિયમ જોડાશે. તેથી પ્રાપ્ત થતી નિપજ કઈ? કાર્બન, આ કાર્બન સાથે ઓક્સિજન જોડાય છે અને આની સાથે સોડિયમ જોડાય છે.
OSO આ ઓક્સિજન સાથે કાર્બન જોડાય, 2 ઓક્સિજન બાકી રહ્યા SO2 મિત્રો બરાબર સમજી લો। પરંતુ ત્યાર પછી મિત્રો બીજા તબક્કામાં પ્રોટોન વિનિમય પ્રક્રિયા થાય, પ્રોટોન સ્થાનાંતર પ્રક્રિયા થાય, પ્રોટોન સ્થાનાંતર પ્રક્રિયા થાય છે અને પ્રોટોન સ્થાનાંતર થાય એટલે આ હાઇડ્રોજન આની સાથે જોડી જાય, જ્યારે સોડિયમ સલ્ફર સાથે આ પ્રક્રિયાને પ્રોટોન સ્થાનાંતર પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે। કારણ કે ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધુ હોવાથી એ અધાતુ તત્વો હાઇડ્રોજનને પ્રબળતાથી આકર્ષાય છે। સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરતો નથી, એ સોડિયમ અને ઓક્સિજન આયનિક પ્રક્રિયાથી છૂટો પડે અને એ છૂટો પડતા સોડિયમના સ્થાને H જોડાય। હમણાં જ વાત કરી, સોડિયમ ધરાવતા પદાર્થોનું સરળતાથી આયનીકરણ થાય છે। હવે પ્રોટોન સ્થાનાંતર પ્રક્રિયા થવાથી આની સાથે H જોડાશે અને આની સાથે આ સલ્ફર સાથે Na જોડાશે। આમ આપણને યોક્સિલ નિપજ પ્રાપ્ત થાય છે, જેનું નામ શું થશે? બાયસલ્ફાઇડ। આ કીટોન હોય તો પછી કીટોન બાયસલ્ફાઇડ, આલ્ડીહાઇડ હોય તો આલ્ડીહાઇડ બાયસલ્ફાઇડ યોક્સિલ નિપજ આપણને પ્રાપ્ત થાય। એટલે નામની પાછળ નામ લખ્યા પછી સાદી ભાષામાં નામની પાછળ બાયસલ્ફાઇડ શબ્દ લખવાની પ્રથા છે। આ જે છે પદાર્થ એ સ્ફટિકમય છે, યાને કે ઘન પદાર્થ છે, યાને કે અવક્ષેપ પણ કહી શકાય। બીજી પરિભાષામાં અવક્ષેપ પણ પ્રાપ્ત થાય। સમજો બરાબર। નંબર 1 ઉદાહરણ લઈએ, આલ્ડીહાઇડ લઈએ મિત્રો। R તરીકે H પણ લઈ શકાય, મિથાઇલ પણ લઈ શકાય, ઇથાઇલ પણ લઈ શકાય, ફિનાઇલ પણ લઈ શકાય। N સોડિયમ બાય સલ્ફાઇડ સાથેની યોક્સિલ પ્રક્રિયા છે। તો મિત્રો આપણે સીધી મધ્યવર્તી નિપજ લખી નાખવાનું। ઓક્સિજન સાથે Na જોડાશે અને આની સાથે ઓક્સિજન જોડાશે, એટલે ONA OSO2H। પરંતુ પ્રોટોન સ્થાનાંતર પ્રક્રિયા H+, જેને પ્રોટોન પણ કહેવામાં આવે, છતાં આપણે લખીશું પ્રોટોન સ્થાનાંતર। આ H ઓક્સિજન સાથે જોડાશે, સોડિયમ એ સલ્ફર સાથે જોડાશે અને પરિણામે આપણને આવી યોક્સિલ નિપજ, સ્ફટિકમય નિપજ પ્રાપ્ત થશે। આનું નામ જો તમે H મૂકો, H તો નામ શું થઈ જાય? ફોર્માલ્ડીહાઇડ, यानी कि मीथेनॉल। मीथेनॉल तो बच्चों नाम શું થશે? મીથેનોલ બાયસલ્ફાઇડ। તો પછી નામ થશે, અહીંયા H આવી જશે એટલે મીથેનોલ બાયસલ્ફાઇડ બનશે। મિત્રો ધ્યાન રાખજો, આ આપણી સૈદ્ધાંતિક પ્રક્રિયા હતી। પરીક્ષામાં તમને પૂછે પ્રક્રિયા પૂર્ણ કરો, એક यानी कि एमसीक्यू स्वरूपમાં તમને અવશ્ય પ્રશ્ન પૂછે છે કે CH3CHO सोडियम बायसल्फाइड, यानी कि सोडियम हाइड्रोजन सल्फाइड। मित्रों आल्डिहाइड की कीटोन की प्रक्रिया आवे
તો ફરજિયાત કાર્બોનિલ સમૂહમાં રૂપાંતર કરી દો, પ્રક્રિયા સરળ પડશે. આમ ઓક્સિજન સાથે સોડિયમ જોડાશે, અથવા તો આપણે સીધી જો નિપજ રચવી હોય તો પછી આ ઓક્સિજન સાથે હાઇડ્રોજન અને આ ઓક્સિજન સાથે કાર્બન, એટલે મિત્રો આપણે સીધી નિપજ રચી શકીએ. CH3OH CH અને એની સાથે SO3H. આ લખો તો એ સાચું, કોઈ ખોટું નહીં આપે. અથવા તો OSO2H. આ બંનેમાંથી ગમે તે તમે નિપજ લખો તો પણ સાચું. હવે આનું નામ શું છે? આનું નામ છે ઇથેનોલ. તો પછી આનું નામ શું થશે? ઇથેનોલ બાયસલ્ફાઇડ. ઓકે મિત્રો, તો આ રીતે બાહ્ય બહેનો સરળતાથી આવે. હવે ઉદાહરણ નંબર 2 લઈએ. કીટોન લઈએ મિત્રો. કીટોન એકની એક રિએક્શન છે. આ કાર્બન સાથે જોડાતા સમૂહો બદલ્યા કરો. બંને જો આલ્કાઇલ સમૂહ હોય તો પછી આપણને કીટોન નિપજ પ્રાપ્ત થાય, અને કીટોન નિપજ પ્રાપ્ત થાય એટલે આનું નામ R લખીએ. તો આનું નામ શું થશે? કીટોન બાયસલ્ફાઇડ. કીટોન બાયસલ્ફાઇડ. એમસીક્યુ લઈએ આપણે. આવું પણ પૂછી શકે મિત્રો. સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ. તો મિત્રો આપણે એને કાર્બોનિલ સમૂહમાં રૂપાંતર કરી દઈએ. એની સોડિયમ બાય સલ્ફાઇડ સાથે પ્રક્રિયા કરીશું, એટલે હાઇડ્રોજન આની સાથે જોડાશે, આની સાથે સલ્ફર જોડાશે, એટલે CH3COH. આ CH3 અહીંયા લખો અને અહીંયા લખી નાખો SO3H લખો તો ચાલે, અને આની જગ્યાએ જો SO3H ન લખવો હોય તો મારી ભૂલ છે, SO3Na આવે, કારણ કે પ્રોટોન વિનિમય પ્રક્રિયા. અહીંયા પણ મારી ભૂલ થઈ મિત્રો, અગાઉ પણ કદાચ ભૂલ થઈ હોય તો સુધારી દેજો. તો પછી થશે OSO2Na. આ જ રિએક્શન છે મિત્રો. આ પણ અહીંયા R નું સ્થાન બદલતા જઈએ. આનું નામ શું છે? તો કે એસિટોનો. તો મિત્રો આનું નામ શું થશે? તો આનું નામ થશે એસિટોન બાયસલ્ફાઇડ. એસિટોન બાયસલ્ફાઇડ. બાયસલ્ફાઇડ ન લખો તો હાઇડ્રોજન સલ્ફાઇડ લખી શકાય. હવે આ પ્રક્રિયાનું મહત્વ શું? ઇમ્પોર્ટન્ટ મહત્વ. તો પછી આ પદાર્થને, આ પ્રક્રિયાને અંતે આપણને ઘન પદાર્થ છૂટવો પડે. તેથી અલગીકરણ માટે અને બીજું શુદ્ધિકરણ માટે આલ્ડીહાઇડ કે કીટોનનું શુદ્ધિકરણ મિત્રો આ પ્રશ્ન પૂછે તો આ જવાબ લખવાનો. આલ્ડીહાઇડ કે કીટોનોની શુદ્ધિકરણ પ્રક્રિયા સમજાવો. તો પણ મિત્ર આ જ સમજવાનું. હવે એમસીક્યુ જરા લઈએ, એ પણ પૂછાય કે મિશ્રણ છે
આમાં કોનું? તો કે બેન્ઝીન અને એસિટોનનું. બેન્ઝીન અને એસિટોનનું મિશ્રણ. તો કયો પદાર્થ ઉમેરવાથી આ બેને અલગીકરણ કરી શકાય? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. કયો પદાર્થ ઉમેરવામાં આવે? તો તમને સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ ઉમેરવાથી તેનું અલગીકરણ કરી શકાય છે. આ મિશ્રણમાં જો તમે ઉમેરો તો આપણને અવક્ષેપ મળે છે. મિત્ર, અવક્ષેપ કોના હશે? તો અવક્ષેપ આપણને એસિટોનના, એસિટોન યાની કે એસિટોન બાયસલ્ફાઇડના અવક્ષેપ હશે, જે આપણને ઘન સ્વરૂપે પ્રાપ્ત થાય. એને અલગ કરવામાં આવે. ઉપર જે હશે, ઉપર જે દ્રાવક સ્વરૂપમાં હશે તે બેન્ઝીન હશે. એને સરળતાથી અલગ કરી શકાય. અને ત્યાર પછી મિત્રો એનું જળ વિભાજન કરવામાં આવે, એસિડ ઉમેરવામાં આવે, HCl. તો મિત્રો આપણને શુદ્ધ એસિટોન પ્રાપ્ત થાય છે. તો આમ એસિટોનનું શુદ્ધિકરણ કરવા માટે મિત્રો આ પ્રક્રિયા ખૂબ જ મહત્વની. આમ આલ્ડીહાઇડ કે કીટોનનું શુદ્ધિકરણ કરવું હોય તો આ પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવે, આ પદાર્થ ઉમેરવામાં આવે. મિત્રો જી નીટમાં આ એમસીક્યુ પૂછાઈ ગયો છે. બેન્ઝીનની જગ્યાએ આ બેન્ઝીન છે, લખવામાં ભૂલ હતી, સુધારો. બેન્ઝીનની જગ્યાએ તમે બીજો કોઈ પણ દ્રાવક લઈ શકાય, બીજો કોઈ પણ કાર્બનિક પદાર્થ લઈ શકાય. મિત્રો તમને અલગ અલગ પરિભાષામાં તમને પ્રશ્નો પૂછે તો તૈયાર કરજો મિત્રો. એટલે હાઇડ્રોજન સાયનાઇડ સોડિયમ બાયસલ્ફાઇડ સાથેની પ્રક્રિયા ખૂબ જ અગત્યની હતી. આ ઉપરાંત મિત્ર આલ્કોહોલ સાથેની પ્રક્રિયા તમે શીખી ગયા છો. આલ્કોહોલ સાથેની પ્રક્રિયા નંબર 3 મારી ભૂલ થઈ મિત્રો. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા સાથેની પ્રક્રિયા. મિત્રો આ પ્રક્રિયા તમે શીખી ગયા છો. પેજ નંબર 331. પેજ નંબર 331 ઉપર આ બધી જ પ્રક્રિયાઓ મિત્રો આપેલી છે. પેજ નંબર 331 ઉપર તમામ પ્રક્રિયા આપી છે અને પ્રકરણ નંબર છે મિત્રો 11. 11મા પ્રકરણની અંદર તમને તમામ માહિતી મિત્રો આપેલી છે. એટલે તમે એ માંથી તૈયાર કરજો મિત્રો. એટલે આ જે છે એ રિવિઝન છે. પેજ નંબર 331 પ્રકરણ 11 જે મેં તમને અગાઉ ઘણા બધા ઉદાહરણો વડે સમજાવેલું છે. એટલે મિત્ર આપણે રિપીટેશન છે, એટલે તમે જાતે આનું રિપીટેશન કરજો. ન ફાવે તો મને તમે જાણ કરજો તો ફરીથી સમજાવીશ. તો આજે આપણે હાઇડ્રોજન સાયનાઇડ, સોડિયમ બાયસલ્ફાઇડ અને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા સાથેની કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા બરાબર સમજ્યા. મિત્રો તૈયાર કરજો. મેં પાટિયા ઉપર જેટલું લખ્યું છે એટલું તો તમે તમારી નોટમાં ઉતારજો. ધન્યવાદ.